નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સહભાગી YouTube ચેનલમાં સ્વાગત છે. 3/4/2024 સવારના મહત્વના સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવામાન વિભાગે આજે પણ જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોમાં પર ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ જિલ્લાઓ માટે વરસાદની કોઈ વોર્નિંગ આપતા નથી, જે હવામાન વિભાગે જણાવ્યું છે. તો હવામાન વિભાગે વધુમાં એક જણાવ્યું છે કે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવા મળી શકે છે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે હવામાન વિભાગે આપેલ મેપ પ્રમાણે શુક્રવાર આજની વાત કરવામાં આવે ઓક્ટોબરના રોજ તથા જે ઓક્ટોબર 6 ઓક્ટોબર વરસાદ થવાની શક્યતા છે, જે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લા વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના જોવા મળી શકે છે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તો હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં પણ છૂટા સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કોઈ પણ જિલ્લાઓ માટે વરસાદની વોર્નિંગ આપતા નથી, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. તેવું હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે મેપ પ્રમાણે જોઈને કહ્યું છે કે 6 ઓક્ટોબરના રોજ 3 જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે, તેવું હવામાન વિભાગે જણાવ્યું છે કે ડાંગ, વલસાડ જિલ્લાઓમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના જોવા મળી શકે છે. 6 ઓક્ટોબરના રોજ 3 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ છૂટા સ્થળોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે મેપમાં જોઈને કહ્યું છે કે 8 અને 9મી ઓક્ટોબરના રોજ વરસાદની પડવાની સંભાવનાઓ છે. તો હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાઓમાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા સ્થળોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ. જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ YouTube ચેનલ.